આપણે કોઈથી ગધેડાને એમ કહીએ ગધેડો તો થા, માણસને કહ્યું એ માણસ થા, માણસ થા. હવે આ બધા સમજી ગયા એટલે મારે કાંઈ એનું કહેવું નથી. બીજી યોનિમાં આ રોગને પારખવાની શક્તિ નથી. જેમ રોગની પરખ નથી તેમ પથ્ય અને ઔષધિની પણ પરખ નથી. શેમાં? બીજી યોનિમાં. મનુષ્યમાં પરખ તથા પથ્ય ઔષધિની જાણ છે. આ રોગને ટાળવાવાળા શ્રીમદ વલ્ભાધીશ ઉત્તમ વૈદ્ય છે. તે જ તેમની પરખ કરી યોગ્ય ઔષધ પથ્ય બનાવી શકે. આપણને ભવરોગ લાગુ પડ્યો છે બધાને, ભવરોગ, સંસાર જ વાલો. શ્યામ એક બાજુ. આપણે કોઈથી ઠાકોરજીને પૂછીએ તને અમે આ બધું બનાવીએ તને ભાવે છે? મારે પેલા કોક દીત કહેતો એ કે ના વલ્લભે કાનમાં કીધું જેમ રાખે એમ રહેવાનું. પણ કોઈક વાર મચલી જાય. એક બેન કે એકવાર એ કે મારા પિયર ગામમાં ઈલાબેન, તો એ કે મને દાળ ઢોકળી બહુ ભાવે. હવે અમારા ઘરમાં અમે 13 જણાય કે દીકરા 2 ને વહુઓ ને છોકરાઓ એના ને અમે 2 ને, અને અમારે 24 કલાકનો માણસ છે કે એટલે એ આપણા ઘરે રહે 13 કે 14 કે. હવે અમારા ઘરમાં કોઈને દાળ ઢોકળી જ ન ભાવે. એ કે નામ દઈએ ને એ કે મમ્મી એવું બધું રહેવા દે, કાંઈક સારું. હવે એ કે દાળ ઢોકળી હારી ન કહેવાય ઈલાબેન. હવે ઠાકોરજી પૂછ કરાવ્યા પછી હવે સખડી ધરાવીએ. તો હું જ્યારે ગામમાં પિયર, એટલે ગામમાંય મારા પિયરમાં બધું સેવાનો ક્રમ બહુ સુંદર, અમારા ગર્ભના સંસ્કાર જ. તો હું ત્યાં જાઉં ને એટલે તરત હું ફોન કરું કે મમ્મી આજે સાંજે હું આવું છું, અડધો કલાક બેસીશ. અને એ દિવસે ડ્રાઈવરને કહી દીધું હોય કે તાર રાતના 8 વાગે આમ 6 વાગે વયો જાય. એટલે ત્યાં જઈએ ને તો મારા મમ્મી ભાભીને કા મહારાજને કહી દે, મહારાજ બ્રહ્મ સંબંધે કે આજે ઠાકોરજીને સાંજે સેનભોગમાં દાળ ઢોકળી આવશે ને થેપલા, અને બેનને દહીં, એટલે ઠાકોરજી પછવાડે. હવે કે ઠાકોરજી નહોતા ને ત્યારે મને આવો વિચાર નહોતો આવતો. હવે પ્રભુને સખડી ધરાવવા માંડે તો દાળ ઢોકળી ત્યાં ખાઈને આવું, કારણ મને બહુ ભાવે. આટલું બધું ઘી નાખું ઈલાબેન, આટલું બધું લીંબુ ને અંદર આટલા બધા સિંગદાણા, મને બહુ મજા આવે. એ કે મેં તો બોલોમાં મને પાણી આવે છે મોઢામાં. પછી કે ઘરે આવી તો મને વિચાર આવ્યો કે ઘરમાં ભલે કોઈ નથી ભાવતી, પણ પ્રભુ પધરાવ્યા જ મારા માથે, તો લાલો તો મારો. બીજે દિવસે કે પ્રભુ મારો મનોરથ ઓળખી ગયા. મનોરથ એટલે પ્રભુ. સવારે મહારાજનો ફોન આવ્યો, એ કે તાવ જેવું લાગે છે એટલે આજ નહીં અવાય. એટલે કે મહારાજ હોય એટલે છોકરાઓ નાના એટલે વહુઓ બધું એનું કરવાનું હોય ને, એના બૂટ મોજા ને એના વાળ ઓળાવે ને એના ડબ્બા ભરે ને, એટલે કુકરને એ કે મારે મૂકવાનું આવ્યું. મને વિચાર આવ્યો કે મને આટલી બધી દાળ ઢોકળી ભાવે ને મારે પિયર જઈને ખાઈ આવું, મારા ઠાકોરજીને ભાવે ને, મારો લાલો છે ને. કુકર મૂક્યું કે ઈલાબેન. હવે વહુ આવી હતી કે મમ્મી કાં તો મેં કર્યું. એ કે આજ મહારાજનો ફોન આવી ગયો બટાય ને. ઠીક છે, કાંઈ વાંધો નહીં, હવે તમે ઠાકોરજીને કરો, હવે અમે બે અહીંયા કરીએ છીએ કે. હવે બે કરતા હતા તો મોટી વહુ એ કે કુકર ખોલ્યું. એ કે મમ્મી દાળ આજે વધુ છે, દાળ ઢોકળી કરવી છે. એ કે હું લાલાને સામું જોઈને એ કે હસવા માંડી. એ કે આટલા વર્ષથી ઘરમાં કોઈ દી દાળ ઢોકળી નથી થઈ, અને આજ વહુ શું બોલી મમ્મી આટલી, એ હસા બોલી કે મમ્મી રોજ કરતાં દાળ આજે વધુ ઓયરી છે, દાળ ઢોકળી કરવી છે. મેં કીધું લે બેટા, ઠાકોરજી તને કાનમાં કહી દીધું, તું નવી રૂપાળી સરસ ગોપી એટલે તને કીધું, મનનો કીધું એમ. એ કે તમે
મનોરથ કર્યો હશે અને દાળ જોઈને તો એ કે જો તને દાળ જોઈ તો પૂરણપોળીનું યાદ ન આવ્યું, તરત શું મોઢામાં, મમ્મી શું દાળ ઢોળ? એટલે મેં કીધું હા બેટા, ભલે બધાય ન ખાય પણ મારા પ્રભુ તો. અને એ દિવસે પહેલી વાર દાળ ઢોકળી થઈ. હવે બધા પ્રસાદ લેવા બેઠા, એટલે મને ખબર હતું કોઈ વહુ પીરસશે ને તો બધા નહીં નહીં, એટલે મેં વીટો વાપર્યો, ચલો બધા પ્રસાદ એક એક ચમચી લ્યો. બધાને આટલી આટલી દાળ ઢોકળીને ઉપર આટલું ઘી ઠાકોરજીનું હતું એ ને એ મમ્મી આવી દાળ ઢોકળી કરતા હોય તો કરવાની. જુઓ, પ્રભુને દાળ ઢોકળી ભાવે જ, એટલે એણે બધા જ મોઢે બોલાવડાવ્યું કે મમ્મી આવી સરસ આતી હોય તો કરવાની. હવે એ કે મહિનામાં 2-3 વાર દાળ ઢોકળી થવા માંડી. મારા પ્રભુને ભાવે છે એનું મને એણે જતાવ્યું, અને મારા પ્રભુએ આ બધાને જતાવ્યું કે મારી માને બહુ ભાવે છે. આ પુષ્ટિમાં છે. તો વલ્લભ એવા વૈદ છે. આપણને કયો રોગ અલૌકિક, પાછું આ દાળ ઢોકળીવાળો રોગ નહીં, કફ વાયુ અને પિત્તવાળો નહીં. આપણને કેમ પુશ નથી કરાવવા ગમતા, આપણને કેમ એનો ભાર લાગે, એ દવા આપી દે એટલે ઠાકોરજી પુષ્ટ થઈને કરાવે. અને કેટલા બધા પુષ્ટ કરાવે, કેટલાના ફોન, ઈલા આંટી અમે યશોદાજી બની ગયા, ઈલા આંટી ભલે અત્યારે અમે ખાલી દૂધ. મેં તો પ્રભુ ઘરમાં પધાર્યા, તમે દૂધ મિશ્રથી ભલે ને શરૂઆત કરો, પછી એ મોટો થશે ને એમ તમને જતાવશે કે માં હવે પેડા બેડા ધરાવો, આજ્ઞા લ્યો ગુરુદેવની. માં હવે કાંઈક તીખું તીખું દો, એકલું ગળ્યું નથી ભાવતું, ગુરુદેવની આજ્ઞા લ્યો. અને ક્યારે સખડી સુધી પહોંચી જશો ને એનું એટલું સામર્થ્ય. બોલો વલ્લભા. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુન જે દ્વારકાથી આવીને પ્રભુ સ્વધામ પધાર્યા અને જે દુઃખી થઈ ગયા એનું વર્ણન આગળ. સુબોધિની. સૌત્ય વૃત્ત સુત કર્મણી વૃત્ત. ભગવાન પાસે અરર મેં સારથીનું કામ કરાવ્યું, કારણ કે હું કુમતીના દુષ્બુદ્ધિવાળો છે. કોઈ સારથીનું કામ કરાવે? સચ્ચિદાનંદ ભગવાન તો ફળ સ્વરૂપ છે, સાધ્ય છે, એમનો હલકા કામમાં સાધન તરીકે મેં ઉપયોગ કર્યો. હવે પ્રભુ સ્વધામ પધાર્યા ને તો આ બધા વિચાર આવવા માંડ્યા. સાથે હતા ત્યાં સુધી ખબર જ ન પડી કે આ ભગવાન છે. મિત્ર કેલી કરે ને, મસ્કરી કરે ને, આનંદે કરે ને, વિહારે કરે ને, સાથે જમે રમે. સ્વધામ પધાર્યા પછી ખબર પડી આ કોણ હતું, અને આમની પાસે મેં કેવું હલકું કામ સારથીનું કરાવ્યું. મારો એ અપરાધ પણ એમણે સહન કર્યો, કારણ કે ભગવાન આત્માનું દાન આપનાર છે. ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભક્તને પોતાના આત્માનું પણ દાન. પ્રભુ પોતાનું સર્વસ્વ દઈ દે છે આપણને. આપણે એવા છીએ, સર્વસ્વ બોલીએ છીએ કે આપ્યો, પણ આપતા નથી. મારું ઘર, મારો દીકરો, મારો વાડી, મારી વજીફા. ઠાકોરજી કહે છે હું તો આખે આખો તારો. જો આપણે પ્રભુના આપણા માનીએ છીએ મર્યાદા, પણ પ્રભુ જ્યારે આપણે એના માને ના પુષ્ટિ. આજે જ સાંભળો કે ભગવાન આપણને, ઠાકોરજી આપણા માને છે આપણને. તમને સત્સંગમાં બેસવાનું મન થાય કે સત્સંગમાં જવાનું મન થાય કે ભગવાનની વાતોને લીલામાં તન્મય આવવાનું મન થાય, તો માની લેવું કે ભગવાને કીધું કે હું હવે તારો.
બાકી અત્યારે બધાના મોબાઈલ ને ટીવી એવી રગડી છે કે આમ ખાધું નથી ને હજી તો આમ હાથ લૂંટતા લૂંટતા જિંદગીને આખી કોયડો બનાવી દીધી છે. ગમે એવા અગત્યના કામ હોય, છોકરાઓ ભણતા હોય ને વિચાર કરે 10 મિનિટ જોઈ લો, 2-3 કલાક ક્યાં વયા જાય ખબર, રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે જે સ્કૂલમાં ફર્સ્ટ આવવા વાળું હતું એ પ્રાણ પાસ્યું. બિકોઝ કારણ મોબાઈલ. તો કે છે ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભક્તને પોતાના આત્માનું પણ દાન કરે છે. એટલે પછી ભક્ત એનો ગમે ત્યાં વિનિયોગ કરે, કારણ કે તેને તે પ્રાપ્ત થયેલું છે. એમાં શું દોષ? એવી શંકા થાય માટે કહે છે ઈશ્વર ભગવાન આત્માનું દાન કરતા હોવા છતાંય અકર્તું અન્યથા કરવું સર્વસમર્થ છે. એટલે માત્ર મારું તેજ જ હરણ કરી લીધું અને મારા અપરાધની અલ્પ શિક્ષા છે. મારા અપરાધની ગંભીરતાના પ્રમાણમાં મને થોડી શિક્ષા કરી છે એવો અર્થ અભિપ્રેત છે. આટલો બધો પ્રેમ કરતા હતા, મને કાંઈ શિક્ષા જ નથી કરી, આ થોડી કરી. બાકી મેં તો કેટલા દોષ કર્યા. પ્રભુને મિત્ર માન્યા, પ્રભુને સારથી બનાવ્યા. આ દોષ ઓછો છે? મેં એટલે અથવા મારા માટે સારથી કર્યા. સારથીથી તો કોઈ કાર્ય થઈ શકતું નથી, પણ મારી પ્રતિષ્ઠા વધારવા મેં એમને સારથી, કે જુઓ કૃષ્ણ મારો સારથી. પોતે કેટલો દુષ્ટ બુદ્ધિવાળો છે એ જણાવવા યત્પાદ પદ્મ ભવાય પદ મૂક્યો છે. ભવ્યા સત્કર્મમાં પરીને સંત પુરુષો અભવાય એટલે મોક્ષ પ્રાપ્ત કરવા, પાદ પદ્મમ ચરણ કમળ ભક્તિ માર્ગથી મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે. પદ્મ એટલે કમળ શબ્દ મૂકી બતાવ્યું છે કે તે સુખથી સેવા કરવા યોગ્ય છે અને રસ પ્રાપ્ત કરાવે એવું. ભજનથી ભજન કરે છે અને સેવા કરે છે. 16મા શ્લોકમાં કહ્યું છે યદુષુ નામ પ્રણહિતમ, જેમના શ્રી હસ્તથી મારું રક્ષણ થયેલું હતું તેને અસ્ત્રનો સ્પર્શ પણ પ્રભુએ ક્યાંય અસ્ત્ર ઉગામ્યું નથી. શરત જ કઈ રીતે? તારા પક્ષે રહી શસ્ત્ર નહીં. દુર્યોધન ક્યાં કેવો બુદ્ધિ વગરનો, પણ એને ક્યાં ખબર છે? પ્રભુ આપણા ઘરે બિરાજતા હોય ને, જેમ અર્જુન કેવો, બધાય કે અર્જુને યુદ્ધ જીતું તો ઠાકોરજી. તો આપણા ઘરે આપણે કાંઈ પણ આ બધું થાય અને દુનિયા વખાણ કરે ને, એનું કારણ પ્રભુ છે. નહીંતર આપણને ઊંઘ ગઈ કોણ? પણ તે લૌકિક રીતે સ્પષ્ટ નથી. તેથી ફરી કહે છે જયદ્રથના વધના પ્રસંગમાં ભર બપોરે અશ્વો થાકી ગયા હતા અને હું રથમાંથી નીચે ઉતરી ઊભો હતો ત્યારે શત્રુઓએ મને માર્યો નહીં. સંત્રાત વાહનમ થાકેલા અશ્વો વિશેષણથી સાધનનો અભાવ કર્યો. અરય શત્રુઓ પથથી મારવાનું આવશ્યક. નીચે ઊભો તો ધારત તો મારત, પણ પ્રભુ એને કોઈ મારી શકે? રથીનો એટલે રથમાં બેઠેલા હતા અને ભૂવિષ્ઠ એટલે હું જમીન પર ઊભો હતો. પદથી શત્રુઓ પાસે સાધન હતું અને મારી પાસે સાધનનો અભાવ હતો એમ સૂચવે. વળી અરય એટલે શત્રુએ બહુવચન વાપર્યું અને મેં મને એક વચન વાપર્યો. શત્રુઓ ઘણા હતા અને હું એકલો હતો, એટલે મને મારવા માટે શત્રુઓને દુર્લભ સ્થિતિ પ્રાપ્ત થઈ હતી. એટલે કે મને માર્યો નહીં, કારણ ભગવાનના અનુભાવેન
અલૌકિક સામર્થ્યથી મને મારવો જોઈએ એવું જ્ઞાન એમના ચિત્તમાંથી નષ્ટ થઈ ગયું. પ્રભુ હતા ને એમના દર્શન કરતાં જ એમના મગજમાંથી નીકળી ગયું કે આ અર્જુન એકલો છે, લાવ પતાવી દઈએ, એટલે લડાઈ પૂરીને આપણે જીતી જઈએ. પણ જેના પ્રભુ હોય એ પ્રભુનું સામર્થ્ય આપણામાં નાખે, પછી કોઈ આપણો વાળ વાંકો ન કરી શકે. આથી મને માર્યો નહીં, તે કાર્ય ભગવાનનું જ છે. મેં અપકાર કર્યો છતાં ભગવાનના સંબંધે લીધે મને આનું ઉત્તમ ફળ મળ્યું. મને એ લોકોએ હાથે અડાયડો નહીં. આટલું જ નહીં, ભગવાને ક્યારેય મશ્કરી કરવાના પ્રસંગમાં પણ મને અપમાનજનક વચનું કયા નથી. બોલો બોલો વલ્લભા શ્રી અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. चरणावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકોને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દેશ કી જય. દ્રઢયના ચરણ કેરો ભરોસો દ્રઢયન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢયન ચરણ केरो. साधन और नहीं कली में जासो या निवेरो. सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયન ચરણ દ્રઢયન ચરણ દ્રઢયન ચરણ કેરો. શ્રી આદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા દેશ કી જય. વામન જયંતીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ જા જા કરીને જય શ્રી કૃષ્ણ.